નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતની એ લાખો મહિલાઓની જેમનું ભવિષ્ય કદાચ એમ કહી શકાય કે આખું જાહેર આરોગ્ય તંત્ર એક મોટા સંકટના આરે આવીને ઊભું છે. અને જુઓ, આ લડાઈ ખાલી પગાર વધારાની નથી. ના, આ લડાઈ છે સન્માનની, ન્યાયની. ચાલો આજે આ સમગ્ર સંઘર્ષને ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે એની અસર ક્યાંક ને ક્યાંક રાજ્યના દરેક પરિવાર પર પડવાની છે. 1,40,000. જી હા, આ કોઈ નાનો આંકડો નથી. આ છે ગુજરાતની આંગણવાડી અને આશા વર્કર બહેનોની સંખ્યા. એ બહેનો જે આપણા રાજ્યના દરેક ગામ અને શહેરના આરોગ્ય તંત્રનો સાચો પાયો છે. સાચું કહું ને તો એ સરકાર અને આપણા સમાજ વચ્ચેની એક જીવંત કડી છે, જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બાળક કે કોઈ પણ માતા આરોગ્ય સેવાઓથી વંચિત ન રહી જાય. અને બસ, આખી સમસ્યાનું મૂળ જ અહીંયા છે. જુઓ, એક તરફ છે એમનું આટલું બધું મહત્વનું કામ, બાળકોનું પોષણ, રસીકરણ, સગર્ભા સ્ત્રીઓની સંભાળ, પૂર્વ શાળા શિક્ષણ, અને બીજી બાજુ એમના કામના પ્રમાણમાં મળતું વળતર, જે કદાચ સરકારી કામોમાં સૌથી ઓછું છે. આ જે મોટી ખાઈ છે ને કામ અને વળતર વચ્ચેની, એ જ એક મોટા સંકટને જન્મ આપી રહી છે. તો ચાલો જરા વિસ્તારથી સમજીએ. આ આંગણવાડી કાર્યકરો છે કોણ? એમની ભૂમિકા ખરેખર શું છે? કારણ કે એમને ખાલી સરકારી કર્મચારીઓ ગણવા એ એક મોટી ભૂલ હશે. ના, એ તો એનાથી ઘણું વધારે છે. એ સમાજના રક્ષક છે, શિક્ષક છે અને સાચા સલાહકાર પણ છે. જરા એમના એક દિવસની કલ્પના તો કરો. સવાર પડે ને બાળકોને ભણાવવાનું શરૂ કરે, કુપોષણ સામે લડે. બપોર થાય ત્યાં તો સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓની દેખરેખ રાખવાની. અને સાંજ સુધીમાં તો ઘરે ઘરે જઈને રસીકરણ અને બીજી સરકારી યોજનાઓ પહોંચાડવાની. મતલબ કે એમનું કામ ક્યારેય અટકતું જ નથી. એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. પણ આટલા અમૂલ્ય યોગદાન છતાં એમના અધિકારો માટેનો સંઘર્ષ વર્ષોથી ચાલતો હતો. આખરે આ આખી લડાઈ પહોંચી ગુજરાત હાઈકોર્ટના દરવાજે. અને ત્યાં ઓગસ્ટ 2025માં એક એવો નિર્ણય આવ્યો જેને ખરેખર ઐતિહાસિક કહી શકાય. હવે એમના ઓછા વળતર પાછળ એક કાયદાકીય શબ્દનો મોટો ખેલ છે: માંદ વેતન, એટલે કે ઓનોરેરિયમ. આનો સીધો મતલબ એ થાય કે સરકાર એમના કામને નોકરી નથી ગણતી, પણ એક પ્રકારની સેવા ગણે છે. અને એટલે જ એમને પગાર નહીં પણ માંદ વેતન મળે છે. આના કારણે શું થાય? તેઓ લઘુત્તમ વેતન જેવા કાયદાકીય હકમાંથી બહાર થઈ જાય છે. પણ હાઈકોર્ટે આ ટેકનિકલ દલીલને સદંતર ફગાવી દીધી. કોર્ટે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંગણવાડી વર્કરોનું કામ કોઈ સેવા નથી, પણ એક આવશ્યક ફરજ છે. અને બસ આ એક જ વાક્ય સાથે કોર્ટે સરકારને સીધો આદેશ આપ્યો કે એમના વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે. આ ચુકાદાએ આખી લડાઈને એક નવી જ દિશા આપી દીધી. અને આ વધારો પણ કોઈ નાનો સૂનો નહોતો. કોર્ટે આંગણવાડી કાર્યકરનું માસિક વેતન, જે અત્યારે લગભગ 10,000 રૂપિયા છે, એને વધારીને સીધું 24,800 રૂપિયા કરવાનો આદેશ આપ્યો. તમે વિચારો, આ ખાલી આંકડા નથી. આ એમના કામની સાચી કદર હતી. એમના જીવનમાં એક મોટા પરિવર્તનની આશાનું કિરણ હતું. કોર્ટે આ માટે સરકારને 6 મહિનાનો સમય આપ્યો. 20 ઓગસ્ટ 2025ના રોજ ચુકાદો આવ્યો અને એને લાગુ કરવાની છેલ્લી તારીખ હતી 20 ફેબ્રુઆરી 2026. બધું સ્પષ્ટ હતું. પણ જેમ જેમ આ ડેડલાઇન નજીક આવતી ગઈ, વાર્તામાં એક નવો જ વળાંક આવ્યો. વિડંબણા તો જો, એક બાજુ કોર્ટના આદેશ પછી પણ પગાર વધારાની તો માત્ર રાહ જ જોવાઈ રહી છે, અને બીજી બાજુ સરકાર એ જ કાર્યકરો પર એક નવો ડિજિટલ બોજ નાખી રહી છે. અને સૌથી મોટી વાત, આ બોજ માટે જરૂરી સાધનો પણ નથી આપતી. તો આ નવો બોજ છે શું? 2 નવી ફરજો. પહેલી, રોજની બાયોમેટ્રિક હાજરી. અને બીજી, પોષણ ટ્રેકર એપ પર દરેક કામનું રિયલ ટાઈમ રિપોર્ટિંગ. આનો મતલબ એ થયો કે કામ પર દેખરેખ તો વધી, પણ સાથે સાથે એમનો બોજ અને માનસિક તણાવ પણ અનેક ગણો વધી ગયો. અને વાત ખાલી બોજ વધારવા પૂરતી સીમિત નથી. આ નવા નિયમોનું પાલન કરાવવા માટે જે રીતે દબાણ કરાઈ રહ્યું છે, એ વધુ ચિંતાજનક છે. યુનિયનના નેતાઓનું તો એવું કહેવું છે કે અમને સીધી ધમકીઓ અપાઈ રહી છે કે જો તમે આ નહીં કરો તો અમે તમારો પગાર કાપી નાખીશું અને તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. અને હવે આવે છે સૌથી મોટો અને કદાચ સૌથી મોટો અન્યાય. આ બધું જ સરકારી કામ કરવા માટે આ કાર્યકરોએ વાપરવાનો છે પોતાનો અંગત સ્માર્ટફોન અને પોતાનો ઇન્ટરનેટ ડેટા પ્લાન. જરા વિચારો, શું આ વ્યાજબી છે કે સરકારના કામનો ખર્ચ એ જ કર્મચારીઓ ઉઠાવે જેઓ પહેલેથી જ યોગ્ય વેતન માટે લડી રહ્યા છે?
બસ હવે પાણી માથા પરથી જઈ રહ્યું હતું. એક તરફ કોર્ટના આદેશની સતત અવગણના અને બીજી તરફ આ નવો ડિજિટલ બોજ. આ બે મુદ્દાઓએ ભેગા મળીને પરિસ્થિતિને ખરેખર વિસ્ફોટક બનાવી દીધી છે. હવે આ કાર્યકર્તાઓની ધીરજનો અંત આવ્યો છે અને એમણે સરકારને એક સ્પષ્ટ અંતિમ ચેતવણી આપી દીધી છે. 17 જી હા, એમની લડાઈ હવે સરકાર સામે 17 માંગણીઓનો સ્વરૂપ લઈ ચૂકી છે. અને ફરીથી કહું, આ માંગણીઓ ખાલી પૈસાની નથી. આ છે એમના મૂળભૂત અધિકારો માટે, એમના સન્માન માટે અને કામ કરવા માટે વધુ સારી પરિસ્થિતિઓ માટે. તો આ માંગણીઓમાં મુખ્ય શું છે? સૌથી પહેલાં તો હાઈકોર્ટના આદેશનું પાલન કરો અને અમને લઘુત્તમ વેતનનો દરજ્જો આપો. બીજું, પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવી સામાજિક સુરક્ષા આપો. અને હા, જે ડિજિટલ કામ કરાવો છો એના માટે સરકારી સ્માર્ટફોન અને ડેટા પણ આપો. આ બધી મૂળભૂત માંગણીઓ છે. અને હવે વાત ખાલી માંગણીઓ કે ચેતવણીની નથી રહી. હવે વારો છે નક્કર પગલાંનો. આવનારી 12 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતની એ જ 1,40,000 બહેનો દેશવ્યાપી હડતાળમાં જોડાશે. આ એમની એકતા અને એમના મક્કમ સંકલ્પનું જીવંત પ્રતીક બનશે. આમ હવે આખો મામલો એક એવા નિર્ણાયક મોડ પર આવી ગયો છે જ્યાં બધું જ એક સાથે ટકરાવાનું છે. ફેબ્રુઆરીના મધ્યમાં એક તરફ કોર્ટની ડેડલાઇન, બીજી તરફ દેશવ્યાપી હડતાળ અને ત્રીજું રાજ્યનું બજેટ. આ ત્રણે એક સાથે આવી રહ્યા છે. સરકાર માટે નિર્ણય લેવાનો આ કદાચ છેલ્લો મોકો છે. અને જુઓ, જો રાજકીય ઈચ્છાશક્તિ હોય તો આવા નિર્ણયો લેવાઈ શકે છે. આનું તાજું ઉદાહરણ છે પશ્ચિમ બંગાળ. ત્યાંની સરકારે હમણાં જ પોતાના રાજ્યના બજેટમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી. આ સ્પષ્ટપણે બતાવે છે કે બજેટ એ ખાલી આંકડાઓનો ખેલ નથી, પણ રાજકીય નિર્ણયો લેવા માટેનું એક બહુ જ મોટું અને શક્તિશાળી સાધન છે. હવે જોવાનું એ છે કે ગુજરાતમાં શું થાય છે. તો ચાલો આખી ટાઈમલાઈન ફરી એકવાર જોઈ લઈએ. 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ, એના તરત પછી ફેબ્રુઆરીના મધ્યમાં રાજ્યનું બજેટ અને છેલ્લે 20 ફેબ્રુઆરીએ હાઈકોર્ટના આદેશની અંતિમ તારીખ. સરકારના હાથમાંથી સમય ઝડપથી સરકી રહ્યો છે અને હવે સૌની નજર એમના આગામી પગલાં પર છે. તો અંતે આખી વાત આવીને એક જ મોટા સવાલ પર અટકે છે. શું સરકારનું આવનારું બજેટ હાઈકોર્ટના આદેશનું સન્માન કરશે અને આ લાખો મહિલાઓના યોગદાનને માન આપશે, કે પછી એ 1,40,000 કાર્યકરોના અવાજને ફરી એકવાર અવગણી દેશે? આનો જવાબ તો હવે સમય જ આપશે, અને એ સમય બહુ દૂર નથી.